અહીં પધારેલા તમામને મારા સાદર પ્રણામ. આજનો મારો વિષય છે કુટુંબમાં વડીલોનું મહત્વ. કુટુંબ એટલે શું? કુટુંબ એક એવી સામાજિક સંસ્થા છે કે જેમાં પરસ્પર સહયોગ, ભાઈચારો અને સમન્વયને અમલમાં મૂકવામાં આવે છે, જેમાં બધા જ સભ્યો એકબીજા સાથે પ્રેમથી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. શિક્ષણ, ગૌરવ, માન, સમર્પણ વગેરે એક સુખી અને સમૃદ્ધ કુટુંબના ગુણો હોય છે. દરેક વ્યક્તિનો જન્મ એ કુટુંબમાં થાય છે અને તેનાથી જ તેની પ્રથમ ઓળખ બને છે. કુટુંબમાં વડીલોનો ફાળો એ કંઈ નાનો સોનો હોતો નથી, પરંતુ વડીલોનું માન અને તેમનું ઋણ તો ક્યારેય આપણે ચૂકવી શકતા હોતા નથી. આજના યુગમાં જેમ કપડાં, પૈસા, મકાન, મોબાઈલ વગેરે વગરનું જીવન આપણને સાવ નકામું લાગે છે, તે જ રીતે વડીલો વગરનું ઘર એ છત વિનાની માત્ર દિવાલો જેવું જ છે. કહેવાય છે કે જે ઘરમાં વડીલો ન હોય તે ઘર સાવ સૂનું અને એકલવાયું હોય છે. વડીલો એ ઘરના મોભી હોય છે. વડીલોના માર્ગદર્શનથી ઘરના સભ્યોને ભવિષ્યનું ઘડતર કરવા માટે અનુભવનું બાથું મળી રહેતું હોય છે. ચાણક્યએ પોતાના સૂત્રમાં લખ્યું હતું કે વિનમ્ય મૂલઃ વિદ્વનેય સેવાહ. તેનો અર્થ એવો થાય છે કે વિનમ્રતા પ્રાપ્ત કરવાનું મૂળ સાધન એ વિદ્વાનોની સેવા એટલે કે વડીલોની સેવા કરવી એ જ છે. ગુજરાતીમાં કહાવત પણ છે કે ઘરડા ગાડા વાવે. તેનો અર્થ એવો થાય છે કે જ્યારે યુવાનો ભૂલ કરે ત્યારે વડીલોની સલાહ એ સોનેરી બની હોતી હોય છે. વડીલો એ ઘરના બધા જ સભ્યોને મર્યાદામાં રહેવાનું શીખવતા હોય છે. તેઓ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા હોય છે. તેમનું ઘરમાં હાજરી હોવાથી ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાતું હોય છે. તેઓ આપણા સાચા માર્ગદર્શક હોય છે. તેઓ આપણા હિતેચ્છુ હોય છે. તેઓ શાંતિના દૂત હોય છે. તેમના ઘરમાં રહેવાથી આ ઘર સાવ એકદમ મસ્ત થઈ જાય છે. ઘરનું વાતાવરણ આધ્યાત્મિક થતું હોય છે. આવા વડીલોને મારા કોટી કોટી વંદન. અસ્તુ.